હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 7 વિષય ગણિતની અંદર 12મું ચેપ્ટર સમમિતિ જેની સ્વ અધ્યયન પોથીનું સરસ મજાનું સોલ્યુશન જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। તો 12મું ચેપ્ટર સમમિતિ જોઈએ એ પહેલા ઘણા બધા વાલી મિત્રોની કમેન્ટ હતી કે સર, વાર્ષિક પરીક્ષા જે આવી રહી છે તો વાર્ષિક પરીક્ષાના જે પેપર છે એવા અમારે પેપર સરસ મજાના જોતા હોય તો જેથી બાળકને ખ્યાલ આવે કે પરીક્ષામાં કેવા પ્રશ્નો પૂછાય છે, એની કેવી તૈયારી કરવી જોઈએ। તો વિદ્યાર્થી મિત્રો, આ જે પેપર છે એનો સરસ મજાનો પેપર સેટ તૈયાર કરેલો છે। આ પેપર સેટ તમારે જોતું હોય તો તમને મળી જશે જેથી કરીને તમને તૈયારી કરવાની એક ખ્યાલ આવે અને જે તમારી ઈચ્છા છે 90% વધુ ટકાવારી મેળવવાની તો એ સરળતાથી તમે પ્રાપ્ત કરી શકો। અને હા, ધોરણ 7માં કોઈ પણ વિષયમાં તકલીફ હોય તો એના વિડીયો તમારે જોવા હોય, ખાસ કરીને ગણિત છે, બરાબર, અંગ્રેજી છે, તો આ બધાના વિડીયો તમને મળી જશે। ક્યાંથી? તો આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી 3 થી 12 ધોરણના તમામ વિષયના વિડીયો લેક્ચર, સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો, પરીક્ષા માટે ઉપયોગી પેપરો, એકમ કસોટી, સ્વઅધ્યયન પોથી, પ્રોજેક્ટ બુક, તો ગેમ ડાઉનલોડ કરો, ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો। ઓપન કરશો એટલે આ પેજ ખુલશે જેમાં તમારા મોબાઈલ નંબર નાખી સેન્ડ ઓટીપી કરો। 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં તમને તમામ પ્રકારના પેપર સેટ મળી જશે જેથી તમને તૈયારી કરવાનો એક ખ્યાલ આવશે ચોક્કસ। એક્ઝામ પેપરમાં અત્યાર સુધી લેવાયેલી પરીક્ષાના પેપરો 3 થી 12માં 3 થી 12 ધોરણના વિડીયો, તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠવાયેલ વિડીયો જોઈ શકશો। જેમાં ગણિત જય સરે બહુ સરસ સમજાવ્યું છે। યોગ્ય વિકલ્પ પસંદ કરો। નીચેનામાંથી કઈ આકૃતિને રૈખિક સમમિતિ નથી? ડી। નીચે આપેલી આકૃતિમાં કેટલી રૈખિક સમમિતિ મળે છે? 1। નીચેનામાંથી કોણ રૈખિક સમમિતિ ધરાવે છે? ટી। નીચેનામાંથી કઈ આકૃતિ એકબીજાની પ્રતિબિંબિત છે? એ। નીચેનામાંથી કયા મૂળાક્ષરને 2 કરતા વધુ સમમિતિ છે? 0 ને। ખાલી જગ્યા પૂરો। સમદ્વિભુજ કાટકોણ ત્રિકોણમાં એક રૈખિક સમમિતિ હોય, સમબાજુ ચતુષ્કોણને 2 રૈખિક સમમિતિ તથા 2 પરિભ્રમણીય સમમિતિ હોય છે। અંગ્રેજી મૂળાક્ષર એચ, એન, એસ અને ઝેડ ને 2 પરિભ્રમણીય સમમિતિ હોય છે। લંબચોરસને 2 પરિભ્રમણીય સમમિતિઓ હોય, વર્તુળને અનંત પરિભ્રમણીય સમમિતિઓ હોય। ખરા ખોટા નિશાને વર્તુળને 2 રૈખિક સમમિતિઓ હોય, ખોટું। ખૂણાને 2 રૈખિક સમમિતિઓ હોય, ખોટું। નિયમિત ષટકોણને સરેખિક સમમિતિઓ હોય, ખરું। સમબાજુ ચતુષ્કોણને 4 પરિભ્રમણીય સમમિતિઓ હોય, ખોટું। કોઈ એક આકૃતિની પરિભ્રમણીય સમમિતિ 4 હોય તો તેનો પરિભ્રમણીય કોણ 180 હોય, ખોટું। અરીસાનું પ્રતિબિંબ હંમેશા સમમિતિ દર્શાવે છે, ખોટું। કોઈ વસ્તુ જે નિશ્ચિત બિંદુની આસપાસ ફરે છે તેને પરિભ્રમણીય કેન્દ્ર કહેવાય, ખરું। ચલો, સૂચના મુજબ નીચેની આકૃતિઓ જુઓ અને તેની તમામ રૈખિક સમમિતિ દર્શાવો। તો મિત્રો, એચ ની દર્શાવેલી છે 2, બી માં નથી, સી માં દર્શાવેલી છે 3, 19 માની અંદર એ માં 2, બી માં 1, સી માં 3, ડી માં 2, ઈ માં 2, એફ માં 1। બાજુમાં આપેલી આકૃતિ આકારનું નામ પંચકોણીય પિરામિડ। નીચેનામાંથી કોને સમમિતિ રેખા છે? બી ને। ત્યાર પછી પરિભ્રમણીય સમમિતિમાં ચોથા ભાગનું પરિભ્રમણીય એટલે કેટલા અંશનું? 90। નીચે આપેલ આકૃતિને કુલ કેટલી કક્ષાની પરિભ્રમણીય સમમિતિ હોય? 3। નીચેનામાંથી કયા અંગ્રેજી મૂળાક્ષરોને 2 કરતા વધારે સમમિતિ રેખાઓ મળે છે? 0 ને। અધ્યયન નિષ્પત્તિ આકૃતિનો પરિભ્રમણીય કોણ કેટલો હશે? 90 નો। આકૃતિમાં કેટલી પરિભ્રમણીય સમમિતિ છે? 6। આકૃતિમાં કેટલી પરિભ્રમણીય સમમિતિ છે? 2। સમલંબ ચતુષ્કોણને સમલંબ રૈખિક સમમિતિ અને ચતુષ્કોણ પરિભ્રમણીય સમમિતિ હોય। ખૂણાની રૈખિક સમમિતિ દર્શાવતી રેખા એ તે ખૂણાનો દ્વિભાજક છે। સમાંતર બાજુ ચતુષ્કોણને 0 રૈખિક સમમિતિઓ હોય। સૂચના મુજબ નીચેના પૈકી કઈ કઈ આકૃતિ રૈખિક અને પરિભ્રમણીય બંને સમમિતિ ધરાવે છે તે આકૃતિ પરથી કહો। તો બંને સમમિતિ ધરાવે છે, બંને સમમિતિ ધરાવતું નથી, બંને સમમિતિ ધરાવે છે, બંને સમમિતિ ધરાવતું નથી। તો આ રીતે વિદ્યાર્થી મિત્રો, સરસ મજાનું આપણે સોલ્યુશન જોયું। તો તમારે જે પેપર જોવે છે વાર્ષિક પરીક્ષાની તૈયારી માટેના, તો એ પેપર સેટ પ્રશ્નપત્રો તમને મળી જશે। ક્યાંથી મળશે મેં તમને કહ્યું, હજી કહી દઉં, પેડ કોર્સમાંથી મળી જશે અને ધોરણમાં જઈ તમારા ધોરણના વિડીયો નિહાળી શકશો, બરાબર। તો ખાસ ચેનલમાં ન હોય ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઈક કરો, કમેન્ટ કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો,
બરાબર, કંઈ ભૂલ હોય તો પણ મિત્રો જણાવજો, જેથી આપણે ભૂલને સુધારી શકાય. અસ્તુ. જય હિન્દ, જય ભારત.